નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલમાં. અરબ સાગરમાં બે સિસ્ટમ આકાર લઈ રહી છે. તમે જોઈ શકો છો, એક ગુજરાત નજીક છે અને બીજું શ્રીલંકાની આસપાસ. ત્યારે આગામી 5 દિવસ કયા વિસ્તારમાં પડશે, માવઠા સાથે વરસાદ તેમજ કેવું રહેશે વાતાવરણ, તેને લગતી વાત કરતાં પહેલાં જો અમારી ચેનલ પર નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી વિડીયો લાઇક તથા શેર કરી દેજો. મિત્રો, ખબર તમારા કામની છે. તારીખ 4 ઓક્ટોબરના તાજા હવામાન સમાચાર જોઈએ તો સૌરાષ્ટ્રના દરિયાકાંઠામાં વેરાવળ તેમજ જૂનાગઢ, આ ઉપરાંત પોરબંદર વિસ્તારની આસપાસ, સાથે સાથે ઉના, કોડીનાર તેમજ મહુવા વિસ્તારોમાં છે એ વાદળછાયું વાતાવરણ જોવા મળશે અને સાથે સાથે અમુક વિસ્તારોમાં છાંટાછૂટી થવાની શક્યતા રહેલી છે. જ્યારે પવન હજુ પણ નૈઋત્યનો જોવા મળશે. ત્યારે વાત કરીશું આપણે મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં વરસાદી વાતાવરણ ફરીથી જોવા મળશે, જેમાં સુરત, વિયારા તેમજ ભરૂચના વિસ્તારોની આસપાસ, અંકલેશ્વર, રાજપીપળામાં છે એ હળવો વરસાદ છે જોવા મળી શકે છે. વાદળછાયા વાતાવરણ સાથે સાથે તાપમાનની વાત કરીએ તો તાપમાન છે એ 32થી લઈ અને 35 ડિગ્રી જેટલું જોવા મળી શકે છે મિત્રો 4 ઓક્ટોબરના રોજ. ત્યારબાદ મિત્રો 5 ઓક્ટોબરની વાત કરીએ તો જામનગર અને રાજકોટની આસપાસ વાદળછાયા વાતાવરણ સાથે સાથે અમુક વિસ્તારોમાં છાંટાછૂટી અને હળવો વરસાદ થવાની શક્યતા રહેલી છે. અને સાથે સાથે વાત કરીએ તો પશ્ચિમ સૌરાષ્ટ્ર અને પશ્ચિમ કચ્છના વિસ્તારોમાં છે એ વાદળછાયું વાતાવરણ અને અમુક વિસ્તારોમાં ઠાર સાથે ઝાકળ પણ આવી શકે છે સાંજના સમયે. આ ઉપરાંત વાત કરીએ તો અમદાવાદની આસપાસના વિસ્તારોમાં, અમદાવાદ તેમજ સાથે સાથે ગોધરા, કપડવંજ, નડિયાદ, હિંમતનગર, મહેસાણા વિસ્તારોમાં છે એ વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે મિત્રો. અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં વલસાડ તેમજ વ્યારા વિસ્તાર તેમજ ડાંગ વિસ્તારોમાં છે એ હળવો વરસાદ છે મિત્રો જોવા મળી શકે છે. સાંજના સમયની વાત કરીએ તો ખાસ કરીને 6 ઓક્ટોબરના રોજ સાંજના સમયે પવનો છે એ ધીરે ધીરે અસ્તવ્યસ્ત જોવા મળશે મિત્રો. જેના હિસાબે ફરીથી અસ્થિરતાના હિસાબે ઘણા વિસ્તારોમાં વાદળછાયા વાતાવરણની સાથે સાથે હળવો વરસાદ જોવા મળશે, જેમાં જામનગર, ભાણવર, જામજોધપુર વિસ્તાર તેમજ મોરબી, સાથે સાથે ગાંધીધામ, રાપર, આ ઉપરાંત ભુજ અને કચ્છના વિસ્તારોમાં છે એ અસ્થિરતા સાથે વરસાદ જોવા મળી શકે છે. એની સાથે સાથે જ 6 તારીખના રોજ વલસાડ તેમજ સુરતની આસપાસના વિસ્તારોમાં છે એ ગાજવીજ સાથે પણ વરસાદ જોવા મળી શકે છે મિત્રો. ત્યારબાદ આપણે વાત કરીશું 7 ઓક્ટોબરની. તો 7 ઓક્ટોબરના રોજ છે એ પવનોની દિશા છે એ મુખ્યત્વે છે ઉત્તર તરફની જોવા મળશે, જેના હિસાબે ભૂર પવનોની મિત્રો શરૂઆત થશે, જેના હિસાબે તાપમાનમાં થોડો વધારો થશે. 7 તારીખથી રાજકોટ તેમજ અમદાવાદનું મહત્તમ તાપમાન જોઈએ તો 36થી લઈ અને 37 ડિગ્રી જેટલું જોવા મળી શકે છે મિત્રો. એ સાથે સાથે સાંજના સમયે છે એ અસ્થિરતાનો માહોલ જોવા મળશે, જેમાં જામનગરની દરિયાઈ પટ્ટીના વિસ્તારોમાં, કચ્છ વિસ્તારમાં માવઠું થઈ શકે છે. આ ઉપરાંત વાત કરીએ તો ઉત્તર ગુજરાતમાં પાલનપુર તેમજ સાથે સાથે પાકિસ્તાન તેમજ રાજસ્થાન બોર્ડર આસપાસના વિસ્તારોમાં છે એ વાદળછાયા વાતાવરણ સાથે સાથે હળવો વરસાદ જોવા મળી શકે છે. આ ઉપરાંત વલસાડ તેમજ મુંબઈની આસપાસના વિસ્તારોમાં હળવો મધ્યમ વરસાદ જોવા મળી શકે છે મિત્રો. ત્યારબાદ મિત્રો 8 ઓક્ટોબરની વાત કરીશું તો એક સિસ્ટમ છે એ ધીરે ધીરે ઉત્તર તરફ આગળ વધશે, જેના હિસાબે પવનો છે એ ઉત્તર તરફથી સિસ્ટમ તરફ જશે, જેના હિસાબે પવનો સાથે સાથે ભેજ હોવાથી ભેજની સાથે સાથે વરસાદ આવવાની શક્યતા રહેલી છે 8 તારીખ બાબત. જે બાબતે 8 તારીખ બાદ કેવું રહેશે વાતાવરણ તે આગામી વિડીયોમાં અમે માહિતી આપતા રહીશું. માટે અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો. વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર.